पापेभ्यो नरकेभ्यो जन्मव्याधि पीड़ितम कर्म बंधनम बोलो गंगेश्वर महादेव की हर हर महादेव। દીવમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોએ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા કરી પૂજા અર્ચના। પવિત્ર શ્રાવણ માસ એટલે ભક્તિ કરવાનો પવિત્ર માસ। આ માસમાં હર હર મહાદેવના ગગનભેદી નાદથી શિવાલયો ગુંજી ઉઠે છે। શિવ ભક્તો શિવલિંગ ઉપર બિલીપત્ર, તલ, ફૂલ, દૂધ અને જળનો અભિષેક કરી સમગ્ર જીવન સૃષ્ટિના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે। આ પવિત્ર માસ દરમિયાન ભક્તો શિવજીની કૃપા પ્રાપ્ત કરવા વિવિધ અનુષ્ઠાનો અને પૂજા અર્ચના કરે છે, જે વાતાવરણને શ્રદ્ધા અને ભક્તિથી ભરી દે છે। ખુદમમાં શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર જે શ્રદ્ધાળુઓનું પ્રતીક છે। આ મંદિરમાં 12 માસ ભક્તિમય માહોલ જોવા મળે છે। અહીં આવતા ભક્તોને શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ મળે છે, જે તેમને નિત્યકર્મના તાણમાંથી મુક્તિ અપાવે છે। આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તો શિવમય બની ભક્તિભાવમાં લીન થયા। આજે શ્રદ્ધાળુઓની લાંબી કતાર જોવા મળી। પવિત્ર શ્રાવણ માસનો જે પહેલો સોમવાર છે અને સાથે સાથે નાગ પાંચમ આપણે અહીંયા ગંગેશ્વર ધામમાં દર વખતે માણસો ટુરિસ્ટો અને બધા બહારથી આવે અને માણસોનો ભરાવો એવો થાય કે અહીંયા આપણે આ ગંગેશ્વર મહાદેવના જે દર્શન કરે 5 શિવલિંગના અને ધન્યતા અનુભવે છે। પણ આવા પ્રસંગોને આ પવિત્ર માસમાં કે જે શ્રાવણ માસ એ શિવજીનો મહિનો કહેવાય। આ શિવજીના મહિનામાં આ ઓલામાં પવિત્ર તહેવારમાં લોકો ક્યાંથી ને ક્યાંથી આવે છે। આમ તો તમે જો કે કોઈ પણ તહેવાર ન હોય તો એટલે શ્રાવણ માસમાં આવી ગંગેશ્વર મહાદેવને પ્રાર્થના કરી ધન્યતા અનુભવે છે અને ગંગેશ્વર મહાદેવ સૌનું કલ્યાણ કરે।